વીરપુર નામનું નગર હતું. આ નગરમાં 4 લંગોટિયા દોસ્તો રહેતા હતા. એકનું નામ ધરમસિંહ, બીજાનું નામ કરમસિંહ, ત્રીજાનું નામ લાખણસિંહ અને ચોથાનું નામ રામજી. આ ચારેય જણા આમ તો બુદ્ધિશાળી અને ચતુરાઈમાં એકા હતા. છતાં ઘણા પ્રયત્નો કરવા છતાં એમને ક્યાંય નોકરી મળતી નહોતી. કહેવત છે ને કે કમાવ દીકરો મા બાપને વાલો. આ ચારેય જણા કમાતા ન હોવાથી ઘરમાં પણ એમનું કાંઈ માનપાન નહોતું. એક દિવસ એમના મા બાપે ઘરમાંથી જાકારો દીધો. ચારેય જણા નોકરીની શોધમાં ઉપડ્યા. ચાલતા ચાલતા ખૂબ દૂર નીકળી ગયા. ચારેય જણા તંબાવટી નગરીમાં આવી પહોંચ્યા. નગરીના રાજાનું નામ ચંદ્રસેન હતું. સવારનો સમય છે. રાજા ચંદ્રસેન દરબાર ભરીને બેઠા છે. અલક મલકની વાતો ચાલી રહી છે. ચારેય મિત્રો રાજાના દરબારમાં ગયા અને રાજાને સલામ ભરી અને અદબપૂર્વક ઊભા રહ્યા. રાજાએ પૂછ્યું, બોલો, કેમ આવ્યા છો? સૌથી મોટા ધરમસિંહે જવાબ આપ્યો, મહારાજ, અમે ચારેય મિત્રો જુદી જુદી કળામાં પારંગત છીએ, પણ અમારી કળાની ક્યાંય કદર થતી નથી, એટલે અમે નોકરી શોધવા આપના દરબારમાં આવ્યા છીએ. રાજાએ કહ્યું, શું કહ્યું? તમારી કળાની કદર થતી નથી? આ તો ખરેખર અન્યાય કહેવાય. તમે કઈ કળામાં પારંગત છો? ધરમસિંહ કહે, અન્નદાતા, હું ખાવાની કળામાં પારંગત છું. આ સાંભળી રાજા અને દરબારીઓ આશ્ચર્ય પામ્યા. દરબારીઓ અંદરો અંદર વાતો કરવા લાગ્યા. અરે ભાઈ, ખાવું એ તે કઈ કળા કહેવાય? રાજાએ બીજાને પૂછ્યું, તમે કઈ કળા જાણો છો? કરમસિંહ કહે, મહારાજ, હું સૂઈ જાણું છું. રાજા કહે, વાહ ભાઈ, એક જણ ખાવામાં પારંગત છે તો બીજું સૂવામાં પારંગત. રાજાએ ત્રીજાને પૂછ્યું, બોલો ભાઈ, તમે કઈ વિદ્યા જાણો છો? લાખણસિંહ કહે, મહારાજ, હું પીવામાં પારંગત છું. રાજાએ ચોથાને પૂછ્યું, તમે કઈ કળા જાણો છો? રામજી કહે, રિસાઈ ગયેલી વ્યક્તિને કેમ મનાવવી એ વિદ્યા હું જાણું છું. રાજાને થયું કે લાવ, ચારેયને નોકરીમાં તો રાખી લઈએ, વખત આવે એમનું પારખું થશે. રાજા કહે, તમને ચારેય જણને નોકરીમાં રાખું છું. તમારે જમવાનું રાજને રસોડે અને રહેવાનું મારી તહેનાતમાં. મારા હુકમનો તમારે તરત જ અમલ કરવાનો રહેશે, સમજ્યા ને? કૃપાનાથ, આપની મોટી મહેરબાની. આમ કહી અને ચારેય મિત્રો એ દિવસથી રાજાની નોકરીમાં રહી ગયા. રાજાએ એમને રહેવા માટે રાજમહેલની અંદર વ્યવસ્થા કરી આપી. ચારેય જણા રાજાની તહેનાતમાં પોતાનો સમય પસાર કરવા લાગ્યા. રાજા પણ ચતુર હતા. તેઓ આ ચારેય જણાની દિનચર્યા ઉપર દેખરેખ રાખતા હતા. આમ થોડા દિવસો વીતી ગયા. એક દિવસની વાત છે. રાજાની સાથે ચારેય દોસ્તો જમવા બેઠા. 32 શાક અને 33 ભોજન પીરસાઈ રહ્યા છે. છેલ્લે ભાત પીરસાયો. ભાતનો કોળિયો મોંમાં મૂકતા જ ધરમસિંહ બોલી ઉઠ્યો, મહારાજ, મને આ ભાતમાં કંઈક વાસ આવે છે. રાજાએ નવાઈ પામતા કહ્યું, વાસ? અને તે વળી ભાતમાં? તને શાની વાસ આવે છે? ધરમસિંહ કહે, ઊંટના માંસની. એ કહેતા રાજા ઊભા થઈ ગયા. ધરમસિંહ કહે, મહારાજ, મને આ ભાતમાં ઊંટના માંસની વાસ આવે છે. રાજાએ તરત જ મુખ્ય રસોઈયાને બોલાવ્યો અને ધમકાવવા માંડ્યો. રસોઈયો હાથ જોડી નમ્રતાથી કહેવા લાગ્યો, મહારાજ, આમાં મારો કાંઈ વાંક નથી. આજે જ નેમચંદ મોદીને ત્યાંથી ચોખા આવ્યા છે. હું રહ્યો જાતનો નાગર બ્રાહ્મણ, હું તે કાંઈ ઊંટનું માંસ રાંધતો હોઈશ? રાજાએ તરત જ નેમચંદ મોદીને બોલાવવા સિપાહીને મોકલ્યો. નેમચંદ મોદી ધ્રુજતો આવ્યો. રાજાએ એને પૂછ્યું, બોલો મોદી, આ ચોખામાં ઊંટના માંસની દુર્ગંધ ક્યાંથી આવે છે? સાચે સાચું બોલજો. નેમચંદ મોદીએ હાથ જોડી નમ્રતાથી ખુલાસો કર્યો, મહારાજ, આ ચોખા ઊંટિયા કેરાની ડાંગરના છે. આ ઊંટિયા કેરાની વાત મને પસા પટેલે કહેલી. એક વણજારાનું ઊંટ મરી ગયેલું, તેને એ જગ્યાએ દાટેલું, એથી એ ક્યારો ઊંટિયો ક્યારો નામથી ઓળખાય છે. પણ મહારાજ, એ વાતને તો વર્ષો વહી ગયા. અમે પણ એ જ ચોખા ખાઈએ છીએ. અમને તો કંઈ વાસ નથી આવતી. રાજાએ મોદીને વિદાય કર્યો. ચતુર રાજા સમજી ગયો કે એ ખરેખર એની કળામાં પારંગત છે. એ ખાઈ જાણે છે. આ વાતને થોડા દિવસો વીતી ગયા. સવારનો સમય છે. રાજા દાંતણ કરે છે.
ત્યાં તો કરમસિંહે આવી અને ફરિયાદ કરી, અંદાતા આજે તો આખી રાત મને ઊંઘ જ ન આવી. પાસા ફેરવવામાં જ આખી રાત પસાર કરી. રાજા કહે, એનું કંઈ કારણ? કરમસિંહ કહે, મહારાજ, અમને કાલે રાત્રે વડારણે નવા ગાદલા આપેલા, એ અમે પાથરેલા. મારા ગાદલામાં જે રૂ ભરેલું છે એના ભેગી એક લોઢાની ખીલી આવી ગયેલી. એ ખીલી મારા બરડામાં આખી રાત ખૂંચા કરી. એથી મને ઊંઘ આવી જ નહીં. આખી રાતનો ઉજાગરો થયો. રાજા કહે, ગાદલામાં કાંઈ લોઢાની ખીલી હોતી છે? તું તો બોલે છે કે બકે છે? કરમસિંહ કહે, મહારાજ, મારી વાત ખોટી હોય તો એની ખાતરી કરાવો. રાજા જાતે જ ખાતરી કરવા એના ઓરડામાં ગયા. એનું ગાદલું હજી પાથરેલું જ હતું. ગાદલા ઉપર રેશમી ચાદર પાથરેલી હતી. રાજાએ ગાદલા ઉપર હાથ ફેરવી અને જોયું, પણ એમને ક્યાંય કશું ખૂંચ્યું નહીં. રાજા કહે, મેં તપાસ કરી જોઈ, પણ આ ગાદલામાં ક્યાંય ખીલી કે ખીલો કશું જ નથી. તારી ફરિયાદ ખોટી છે. કરમસિંહ કહે, મહારાજ, મારી વાત સાચી છે, છતાં આપને ખાતરી ન થતી હોય તો આ ગાદલું ભરનાર પિંજારાને બોલાવો. રાજાએ પિંજારાને બોલાવી અને ધમકાવ્યો. પિંજારાએ ધ્રુજતા ધ્રુજતા ગાદલું ખોલ્યું અને બધું રૂ બહાર કાઢી અને તપાસી જોયું તો છેક નીચેથી લોઢાની એક નાનકડી ખીલી નીકળી. આ ખીલી રૂ ભરતી વખતે ભૂલથી અંદર આવી ગયેલી. રાજાને એની કળાની ખાતરી થઈ ગઈ કે એ પણ પેલા ખાનારાની જેમ એની કળામાં પારંગત છે. રાજાને 2 જણાની તો ખાતરી થઈ ગઈ, પણ હજુ બીજા 2 જણાની પરીક્ષા કરવાની બાકી હતી. આ વાતને થોડાક દિવસો વીતી ગયા. ઉનાળાના દિવસો હતા. રાજાએ કેસર, કસ્તુરી, એલચી, સાકર વગેરે નાખી અને સ્વાદિષ્ટ અને મજેદાર શરબત બનાવડાવ્યું હતું. રાજાની સાથે 4 દોસ્તો બેઠા હતા. દરેકને શરબતના ગ્લાસ આપવામાં આવ્યા. બધા પીવા માંડ્યા. લાખણસિંહે જેવો ગ્લાસ મોંએ અડાડ્યો અને જેવો એક ઘૂંટડો ભર્યો કે થૂ થૂ કરતા બોલી ઉઠ્યો, મહારાજ, મને આમાં શરાબની વાસ આવે છે. રાજા કહે, શું કહ્યું? શરબતમાં શરાબની વાસ. રાજાએ તપાસ કરાવી તો માલુમ પડ્યું કે શરબત માટે જે પાણી લાવવામાં આવ્યું હતું એ દારૂ ગાળનાર અને વેચનાર કરશનલાલના કૂવામાંથી લાવવામાં આવ્યું હતું. પાણી લાવનાર માણસે ત્યાં દારૂ પીધો હતો અને દારૂવાળો હાથ પાણીને અડકી ગયો. એમ તપાસને અંતે પુરવાર થયું. રાજાને ખાતરી થઈ ગઈ કે આ ત્રીજો પણ એની કળામાં સંપૂર્ણ માહિર છે. આ વાતને થોડા દિવસો વીતી ગયા. એક દિવસ નજીવી બાબતમાં રાજા અને રાણી વચ્ચે બોલાચાલી થઈ. રાજાએ રાણીને કડવા વચન કહ્યા. રાણીથી એ સહન ન થયું. એણે રિસાઈ અને પોતાના પિયર જવાની તૈયારી કરી. રથમાં બેસી અને રાણી પિયર જવા નીકળી પડ્યા. રાજા હવે પસ્તાવા લાગ્યા. આ તો હસવામાંથી ખસવા જેવી વાત થઈ. આમ નજીવા કારણસર રાણી રિસાઈ અને પિયર જાય એ તો ઠીક ન ગણાય. લોકો જાણે તો પોતાની આબરૂ જાય. રાજાને પેલા ચોથા ચતુરની યાદ આવી. એ પોતાને રિસાયેલાને મનાવવાની કળાનો પારંગત હતો એવો દાવો કરતો હતો. રાજાએ રામજીને રિસાયેલા રાણીને મનાવી લાવવાનું કહ્યું. રાજા કહે, ભાઈ, આજે તમારી કળાની ખરેખરી કસોટી છે. સામે મારી આબરૂનો સવાલ છે. રામજી કહે, મહારાજ, એમાં તે શી મોટી વાત છે? હાલ જ જઈને રાણીને મનાવી લાવું. આપની માનીતી ઘોડી મને આપો, પછી જુઓ આ બંદાના ઝપાટા. રાજાએ સૈનિકને હુકમ કર્યો. રામજી ઘોડી ઉપર બેઠો અને ઘોડીને પૂરપાટ મારી મૂકી. તબડાક તબડાક કરતી ઘોડી વીજળી વેગે દોડી રહી છે. થોડીક વારમાં રામજી રાણીના રથને આંબી ગયો. એણે બૂમ પાડી અને રથ ઊભો રખાવ્યો. રાણીને નમન કરી અને એ ઊભો રહ્યો. રાણી રોષમાં બોલી, તમને રાજાએ મોકલ્યા છે ને, પણ હું પાછી વળવાની નથી. મારો નિર્ણય અફર છે. જાઓ, જઈ અને તમારા રાજાને કહેજો. રામજી કહે, પણ રાણીબા, મારી વાત તો સાંભળો. હું તમને પાછા તેડવા નથી આવ્યો અને મને રાજાએ મોકલ્યો પણ નથી. આપને એક ખાનગી વાત કહેવા આવ્યો છું. જો તમારે સાંભળવી હોય તો કહું, નહીતર પાછો જાઓ. રાણીને એની ખાનગી વાત જાણવાનું કુતૂહલ જાગ્યું.
એણે પૂછ્યું, એવી તે શી ખાનગી વાત છે? કહેતો ખરા. રામજી ધીમે અવાજે બોલ્યો, તમારે જવું હોય તો ભલે જાઓ, પણ મેં આપનું અન્ન ખાધું છે એટલે મારી ફરજ બજાવવી પડે. વાત જાણે એમ છે, પણ આ વાત ખાનગી રાખજો. સરદારગઢના રાજા ઓચિંતા આવી ચડ્યા. એમને તમારી રિસાઈને ચાલ્યા જવાની ખબર પડી. એથી એમણે પોતાની કુંવરી રાજબાને રાણી બનાવવાની યોજના ગોઠવી લીધી છે. એની ધમાલ રાજમહેલમાં ચાલી રહી છે. કલાક પછી સારું ચોઘડિયું આવે ત્યારે રાજાના લગ્ન થઈ જવાના છે. સમજ્યા બા સાહેબ? લ્યો ત્યારે રામ રામ, હું તો જાઉં છું. એમ કહી રામજીએ કોળી મારી મૂકી. એ ભાઈ ઊભા રહો, તમે જાઓ તો તમને મારા સોગંદ છે, હું તમારી સાથે જ આવું છું. હવે તો તમારી વાત સાંભળ્યા પછી રિસાઈને રહું તો મારા જેવી કોઈ મૂર્ખી નહીં. રાણીએ રથને પાછો વળાવ્યો, પણ રામજી તો રાણીના રથની પહેલાં આવી પહોંચ્યો. એણે રાજાને આ શુભ સમાચાર આપ્યા. રાણી મનાઈ ગયા છે અને પાછા આવે છે એ વાત સાંભળી અને રાજા પણ ખુશ થઈ ગયા. રાજાએ પોતાના ગળાનો હાર રામજીના ગળામાં બક્ષિસ રૂપે પહેરાવ્યો. રાજા રાણીને તેડવા રાજમહેલના દરવાજે સામે ગયા. એ પછી કાંઈ ઝઘડો રહીએ? રાણીની રીસ ઉતરી ગઈ. રાણી મનાઈ ગયા. રાજા પણ ખુશ થયા. રાજાને રામજીની કામગીરીથી સંતોષ થયો. એમને થયું કે આ ચારેય જણા ચતુર છે અને પોતાની કળામાં સંપૂર્ણ પારંગત છે. રાજાએ ચારેય દોસ્તોની કદર કરી. એમને પોતાના દરબારમાં કાયમની નોકરીમાં રાખ્યા. આમ ચારેય દોસ્તો પોતાની ચતુરાઈ અને કળાને લીધે માનપાન ભાઈમાં અને સારી નોકરી પણ મળી.